સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે સપ્ટેમ્બર મહિનાની 24મી તારીખ અને મંગળવારનો મહાપવિત્ર દિવસ છે અને 1377મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1028મી દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના વચનામૃતની અંદર ભગવાનના સ્વરૂપને વિશે રહેલા 39 કલ્યાણકારી ગુણોનું વર્ણન શ્રીમદ ભાગવતના આધારે લઈને આપણને કરીને સમજાવે છે. એના ગુણોના દર્શન આપણે ભગવાનની કરુણા અને કૃપા વડે જેટલું મને સમજાયું હોય એટલું હું આપ સર્વની સમક્ષ સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો આપણે જોયું તો 27 નંબરનો ગુણ જેને પ્રાગલ્ભ્ય કહેવામાં આવે એટલે કહેતા પીઢતા અને જ્ઞાનની ગંભીરતા. આ ગુણ સામાન્ય રીતે માણસના જીવનની અંદર હોતો નથી. ઘણી વખત ઘણો બધો વ્યક્તિ પીઠ કહેવાતો હોય પણ એની અંદર જ્ઞાનની ગંભીરતા ઓછી મળે જોવા. અને કદાચ જ્ઞાને ગંભીર હોય તો ઘણી વખત પીઢતા પણ ઓછી મળે. જ્યારે ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ અને એવા ગુણાતીત સંતને વિશે તો આપણને એ જ્ઞાનની ગંભીરતાનો આસ્વાદ જાણવા મળે અને સાથે સાથે પીઢતા પણ આપણને દેખાય. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પોતે નાના એવા નારાયણ સ્વરૂપ દાસ, જેમની 28 વર્ષની કિશોર અવસ્થા કહેવાય, એ ઉંમરની અંદર શાસ્ત્રીજી મહારાજે પોતે પોતાના ઐશ્વર્ય શક્તિ વડે કરીને અંતર્યામીપણે કરીને પ્રમુખ સ્વામી મહારાજમાં રહેલી પીઢતા અને જ્ઞાનની ગંભીરતાનો અનુભવ કર્યા પછી એમણે પોતે સંસ્થાના પ્રમુખ બનાવવાનો નિર્ણય લીધો. તો આપણે જાણીએ છીએ કે સંસ્થાના પ્રમુખ બનાવ્યા એ તો શાસ્ત્રીજી મહારાજનું એક અદ્ભુત કાર્ય કહેવાય. અને બોલ્યા પણ ખરા કે તમને બધાને 50 વર્ષનું સુખ કરતો જાઉં છું. જે વખતના સમયની અંદર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પોતે સંસ્થાની સ્થાપના કર્યા પછી મંદિરોના નિર્માણો કર્યા અને એ નિર્માણોના કાર્યની અંદર એને પૂર્ણ કરવાની એક જવાબદારી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને મળે છે, એટલું નહીં પણ આપણને બધાને કેટલું બધું યોગ્ય માર્ગદર્શન આપ્યું કે 50 વર્ષ સુધી એટલે ગુરુગાદીએ આવ્યા પછી પણ આપણને સમજાવે છે કે 50 વર્ષનો સમયનો ગાળો એ તમને બધાને અમે જેવી રીતે ભગવાનને અખંડ ધારણ કરીને વિચરીએ છીએ એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજમાં પણ ભગવાન અખંડ બિરાજમાન રહેશે અને લાખો ભક્તોના મનોરથ પૂર્ણ થશે. તો પણ એ એટલા બધા જબરજસ્ત જ્ઞાની હશે કે જે મોટા મોટાના મનની અંદર ઉદ્ભવતા પ્રશ્નનું નિરાકરણ આધ્યાત્મિક માર્ગની અંદર પણ કોઈને જોઈતું હોય તો
અને કદાચ કોઈને જોઈતું ન હોય પણ કોઈક વ્યક્તિ અવળા જ્ઞાનનો પ્રચાર કરતો હોય તો તરત ત્યાં આગળ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત બતાવીને એ માર્ગની અંદર ખલેલ કરતો જે અવળો પ્રચાર એને બંધ કરાવવાનું કાર્ય તો કરે, પણ કોઈ દિવસ એમને આટલા બધા સારા સારા આશીર્વચનો આપણને આપ્યા. કારણ કે આપણે ત્યાં કહેવાય છે ને કે સત્પુરુષ છે એમના મુખમાંથી નીકળતા વાક્યો એ પાંચમા વેદ સમાન છે, એ જે બોલે તે થાય. એટલે આટલું બધું જબરજસ્ત સામર્થ્ય હોય અને એ સામર્થ્યની અંદર આપણે જાણીએ એ પ્રમાણે કે એ એમની જ્ઞાનની ગંભીરતા કેટલી વધી. વર્ષો પહેલા જ્યારે મહેસાણાની એક જમીન લીધી અને બીજી જમીન બાજુવાળી લેવાની હતી અને એના કાર્ય માટે મેં જ્યારે ગોંડલ અમે ગયા અને ત્યારે વખતે સ્વામી બાપાની સાથે મિટિંગ થઈ અને સ્વામીને પૂછ્યું કે બાપા હવે આ મંદિર કરવાનું છે તો કેવું કરવું. અને ત્યારે સ્વામી પોતે એટલું બોલ્યા, અમને સંભળાયું એ રીતે કે મારી તો ઈચ્છા એવી છે કે જિલ્લા દીઠ એક શિખરબદ્ધ મંદિર હોવું જોઈએ, એટલે આપણે આ શિખરબદ્ધ મંદિર જ કરવાનું છે. એટલે એ પ્રમાણે તરત જ અમે ત્યાંથી નીકળ્યા. વઢવાણની અંદર એ સોમપુરાને મળીને ડિઝાઇન કરવાની વાત કરી દીધી અને એ પ્રમાણે કેટલા બજેટની અંદર થશે એનો નિર્ણય લેવાયો અને પ્રમુખ સ્વામી મહારાજના કરકમળો દ્વારા અહીંયા મહેસાણાની અંદર 7 દિવસની પારાયણ થઈ અને ખાતમુહૂર્ત પણ થયું. શિલાન્યાસ થયો. પણ આપણે અત્યારે જોઈએ છીએ કે એમને અંતરની અંદર આ વાત હતી, તો એ વાતને આજે ગુજરાતભરની અંદર આપણે જોઈએ તો કેટલા બધા એવા જિલ્લા વાઇઝ મંદિરો તૈયાર થઈ ગયા. સુરેન્દ્રનગરની અંદર બીજું તૈયાર થાય છે, રાજકોટમાં થઈ ગયું, આ બાજુ જામનગર, આ બાજુ ધારી, જુનાગઢ, મહુવા, ભાવનગર, પછી ધોળકા, આ પ્રમાણે મેળાવ, નડિયાદ, એ બધા મંદિરો શિખરબદ્ધ મંદિરો જિલ્લા વાઇઝ થવા માંડ્યા. તો એમને પોતાને આ એક શબ્દ ઉપરથી આપણને ખ્યાલ આવે કે એ બધું કરવાના હતા જ અને કરે છે, પણ કેટલી ગંભીરતાપૂર્વક, કોઈ જાણે કે ન જાણે એના માટેનો ક્યારેય એમણે એવો પ્રચાર પણ નથી કર્યો. હા, યોગીજી મહારાજના સંકલ્પ પૂરા કરવા માટે થઈને આપણને યાદ આવે કે સ્વામીશ્રી જ્યાં આગળ પવિત્ર નદીઓમાં સ્નાન કરવા ગયા હોય, કોઈક સારા ભગવાનના ધામને વિશે ગયા હોય તો ત્યાં આગળ ધૂન કરાવે કે યોગી બાપાનો સંકલ્પ છે કે દિલ્હીમાં અક્ષરધામ સર્વોપરી થાય, અને યોગી બાપાનો સંકલ્પ છે કે લંડનની અંદર સર્વોપરી મંદિર બને. એટલે યોગી બાપાના નામના થયેલા સંકલ્પની ધૂન પોતે કરાવે, પણ પોતે આ એક આગવો સંકલ્પ કરેલો અને એ સંકલ્પ કેવી રીતે પૂરા થાય છે એ તો એક એમના ઐશ્વર્ય શક્તિનું જ મોટું પ્રદાન છે. ગાંધીનગરની અંદર જ્યારે અક્ષરધામનું સર્જન થયું ત્યારે યોગી બાપાને તો તે વખતના સમયની અંદર મુખ્યમંત્રી તરીકે રહેલા બાબુભાઈ જસભાઈએ કહ્યું કે સ્વામી અહીંયા કંઈક જગ્યા લો અમારા મંત્રીઓના આવાસની આજુબાજુ, તો તમને અમે જગ્યા આપીએ અને કંઈક મંદિર કરો. ત્યારે યોગીજી મહારાજ 1970ની સાલની અંદર આફ્રિકાનું વિચરણ પૂરું કરીને અમદાવાદ વધારેલા અને ત્યારે બાપા વ્હીલચેરની અંદર બહાર એક અત્યારે વડલો છે, વડલા નીચે બેઠેલા અને ત્યાંથી આ બાજુ પુષ્પ વૃષ્ટિ કરીને દ્રષ્ટિ કરેલી, અને એ દ્રષ્ટિ કરેલી એના ઉપર આપણે જાણીએ એ પ્રમાણે અત્યારે અક્ષરધામ આલિશાન હજારો લોકોના મનને શાંતિ આપે છે. તો યોગીજી મહારાજનો સંકલ્પ પણ તે વખતે યોગીજી મહારાજ તો બોલ્યા, પણ પ્રમુખ સ્વામી મહારાજને જ આ બધું કરવાનું આવ્યું. પણ લેશ માત્ર ગભરાયા વગર ગંભીરતાપૂર્વક અને જ્ઞાનને પચાવીને યોગી બાબાનો સંકલ્પ છે એટલે થશે. પૈસાની કેવી તે વખતના સમયની અંદર કટોકટી હતી,
કે જેને અક્ષર પત્રિકાજી અને બચત કુંભ જેવા આ પ્રમાણે કહેવાય છે કે પ્રોગ્રામ ગોઠવવા પડ્યા અને અક્ષર પત્રિકા દ્વારા કોઈક થાંભલાની સેવા કરે, કોઈક ઝરૂખાની સેવા કરે. આ પ્રકારના બધા જ કાર્યો એ પ્રમાણે શરૂ કર્યા અને અક્ષરધામનું સર્જન 1985ની અંદર તો મોટાભાગનું થઈ ગયેલું. હવે એની આજુબાજુ જે પ્રદર્શન કરવાના હતા, બાગ બગીચા કરવાના હતા, એને થોડો સમય લાગે એવું હતું. એટલે પ્રમુખ સ્વામી મહારાજે આમ જેને કહેવાય ને કે પ્રવેશ તો યોગ્ય ગુણાતીત શતાબ્દીમાં કરી દીધો, પણ તે વખતે 92ની અંદર અદ્ભુત રીતે પ્રતિષ્ઠા કરી અને એ પ્રતિષ્ઠા થઈ એટલે ત્યારે પણ સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા ત્યારે બોલ્યા, બાપા કે આ તો યોગી બાપાના સંકલ્પે આવું સરસ થયું. અને ત્યાં આગળ જેટલા મોટા મોટા મહાનુભાવો આવે અને જોઈને દંગ રહી જતા અને પૂછતા કે સ્વયંસેવકોને કે કોણે કર્યું, તો કે સંતોએ કર્યું. સંતોને પૂછે કોણે કર્યું, કે બાપાએ કર્યું. બાપાને પૂછે કે કોણે કર્યું, સ્વામી કે અમે ક્યાં કર્યું છે, આ તો યોગી બાપાનો સંકલ્પ હતો અને બધાએ સાથે મળીને કર્યું છે. એટલે આટલું બધું જબરજસ્ત કરવા છતાંય પોતાના જીવનની અંદર બીજી કોઈ પણ રીતે આડકતરી રીતે પણ બોલ્યા વગર પણ ઘણા લોકો બોલ્યા વગર પોતાનો યશ લેવા માટે પણ તૈયાર હોય. આ તો બોલ્યા વગર પણ નહીં અને સરળતાથી આપણને દેખાઈ આવે કે એ અક્ષરધામના સર્જનની પાછળ પ્રમુખ સ્વામી મહારાજનો અપરંપાર દાખલો હતો. તે વખતે તો આટલા બધા સારા સાધનો નહોતા. તેમ છતાં પણ જેને કહેવાય ને કે કાંકરે કાંકરે પાળ બંધાય ને ટીપે ટીપે સરોવર ભરાય, એમ ગુજરાતભરની અંદર જેને કહેવાય ધાર્મિક વૃત્તિ ધરાવતા હોય એવા કાર્યકર્તાઓની સાથે મિત્ર મંડળ સાથે ગયા અને આવી અક્ષર પત્રિકાનું ત્યાં આગળ વિતરણ કરવામાં આવ્યું. એમાં જે કંઈ સેવા ભેગી થાય એ સેવા અક્ષરધામના નિર્માણની અંદર વપરાય. એટલે યાદ રાખવાનું કે પૈસાનો ઢગલો પડ્યો હોય ને આજે આપણે ચાલુ કરીને કાલ પૂરું કરી દઈએ એ તો થઈ શકે, પરંતુ આમાં તો નાના નાના ગરીબ લોકોની પણ સેવા આવી છે. કેટલાક લોકો પોતે પોતાના જીવનની અંદર રૂપિયો ગોળો ખાવા છોકરાને ન આપે, પણ પ્રમુખ સ્વામી મહારાજના કાર્યથી પ્રભાવિત થયેલા લોકોએ એ અક્ષરધામની આ અક્ષર પત્રિકાની અંદર સારી સેવા કરી અને જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે તો ઉદ્ઘાટનની અંદર આગળનો પ્રથમ ગેટ છે, સભા મંડપનો ગેટ છે, આ બાજુ બાળનગરીનો ગેટ હતો. એ બધા ગેટનું પણ ડોનેશન આપીને લોકોએ પોતાની સેવા અદા કરી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પોતે જે કંઈ કાર્ય ઉપાડે ને એ કાર્યની અંદર ક્યારેય ગભરામણ નથી થઈ કે મારું હવે શું થશે. આગળનો પણ એમણે કોઈ દિવસ બજેટનો વિચાર નથી કર્યો, પણ મહારાજને સ્વામીને આગળ રાખીને અને પોતાની પાસે એક એવી દ્રઢતા હતી, મક્કમતા હતી કે જે કામ હાથમાં લીધું એને પૂરું કરવું ત્યારે જ આપણું આ કર્તવ્ય પૂરું થયું કહેવાય. પછી પ્રમુખ સ્વામી મહારાજ આખી સંસ્થા ચલાવે, એમાં બાળ પ્રવૃત્તિ, યુવક પ્રવૃત્તિ, મહિલા પ્રવૃત્તિ આદિ આ બધી પ્રવૃત્તિની સાથે સાથે એમાં જોડાયેલા સંતો, એમાં જોડાયેલા કાર્યકર્તાઓ, એ બધાને પણ એટલું જ પોષણ મળે અને એમના જ વચને કરીને આ બધું કાર્ય કરનારા કાર્યકર્તાઓ કરે તો પણ ક્યારેય એમને પોતે પોતાના જીવનની અંદર એવો એક પણ વાક્યનું ઉચ્ચારણ નથી કર્યું કે અમે આવ્યા પછી 1971ની અંદર ગાદી ઉપર આવ્યા ત્યાર પછી અમે આટલા કાર્યો કર્યા, એવો ઉચ્ચારણ ક્યારેય સ્વામીશ્રીએ પોતે પોતાના મુખે કરીને કોઈને કહ્યા નથી. આ કેટલી મોટી જબરજસ્ત વાત કહેવાય. એટલે એ ગંભીરતા છે, પોતાની પાસે આત્મા અને પરમાત્માનું જે જ્ઞાન રહ્યું છે એ જ્ઞાનની ગંભીરતા છે. અને એટલા જ માટે આપણે આપણા જીવનની અંદર વિચાર કરવાનો કે ગમે તે કાર્ય કરીએ એ કાર્યની અંદર આપણે કોઈ દિવસ કરતા છીએ
એવી પ્રકારનો વિચાર પોતાના મનમાં રાખવાનો નહીં. એટલે શાસ્ત્રીજી મહારાજ બોલે છે ને કે આપણે ભગવાનને કરતા માનીએ, આપણે કર્યું છે એવું માનીએ તો આપણને દુઃખ આવે. ભગવાને કર્યું છે અને ભગવાનની ઈચ્છા વિના સૂકું પાંદડું પણ હલતું નથી. આ આધ્યાત્મિક જ્ઞાનની પરિસીમા તમે જુઓ તો ખરા. બાકી એવું નથી કે માળા બેઠા બેઠા માળા ફેરવે અથવા તો શ્રીમદ ભગવદ્ ગીતા રામાયણના પાઠ કરે. એ આધ્યાત્મિક માર્ગની અંદર પ્રગતિ કરવા માટેના સાધનો ખરા, પણ આધ્યાત્મિકતાની પૂર્ણાહુતિ જેને કહેવાય ને કે એમને ક્યારેય પણ કોઈ દિવસ મેં કર્યું એવું એમના અંતરની અંદર આવ્યું નથી. એટલે આવી અહમ શૂન્યતા જે છે એ મોટા પુરુષના જીવનની અંદર આપણને સજે સજે દેખાય છે. અને એ જ ગાંધીનગરની અંદર જ્યારે વોટર શો થયો ત્યારે તે વખતના સમયની અંદર એમના અંતરમાં ભગવાનના કરતાપણાનું જે જ્ઞાન દૃઢાઈ રહ્યું હતું એ આપણને નિતરતું દેખાય. વોટર શોની અંદર બહુ જ મોટો ખર્ચો થાય, પણ અમેરિકા અને લંડનના કેટલાક કિશોરો આ બધી બાબતની અંદર નિષ્ણાત હશે. એટલે સાધન સામગ્રી આપણે ભેગી કરી અને એ યુવકોએ બધું એનું ફિટિંગ કર્યું. અને ઉનાળાના સમયની અંદર જ આ પ્રમાણે વોટર શોનું ઉદ્ઘાટન કરવાનું હતું. એમાં પણ સ્વામી બાપાને પૂછવામાં આવ્યું છે કે બાપા આ વોટર શોમાં આપણે શું બતાવવું છે? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે કોઈ લોક જગતને આનંદ અને મોજ મસ્તી કરે એવી પ્રકારનું નહીં, પણ જીવનની અંદર એને કંઈક લઈને જવાનું મન થાય, જીવન બદલાઈ જાય એવું આપણે કરીએ. અને તે ઉપનિષદની અંદર જે નચિકેતાનું આખ્યાન આવે છે અને એ આખ્યાન દ્વારા આમ 1.5 કલાકનો વોટર શો પણ દરેક વ્યક્તિને પોતાના અંતરની અંદર એમ થાય કે આટલો નાનો બાળક યમરાજાની પાસે ગયો અને 2 દિવસ ભૂખ્યું રહેવું પડ્યું, અને પછી જ્યારે એની સાથે ચર્ચા કરે છે ત્યારે કેટલું બધું એને હવે પ્રલોભન આપીને કહે છે કે હું તને આટલું આપું, તને આમ આપું, તને તે આપું. અને ત્યારે તે વખતે નચિકેતા પોતે એમાં લેવાતો નથી. એ અદ્ભુત જે આ વોટર શો હતો એ વોટર શોનું તારીખ પત્રિકા, આમંત્રણ પત્રિકાઓ છપાઈ ગયેલી, મોટા મોટા મહાનુભાવોને અપાઈ ગયેલી. પણ ટેસ્ટિંગ કરે ને તો પવન એટલો બધો ને કે પવનના કારણે કરીને વોટરનો પડદો ન બને. એટલે સંતો મૂંઝાણા. 1 દિવસ 2 દિવસ એટલે બાપાને કહ્યું કે બાપા આપણે તારીખ ફેરવી નાખીએ. સ્વામી કે કેમ? બાપા પણ કે આ પવન બંધ રહેતો નથી, અને અમે તપાસ કરાવી હવામાન વિભાગ દ્વારા તો કે આવું તો 1 મહિનો ચાલશે. એટલે હવે જ્યાં સુધી પવન બંધ ન થાય ત્યાં સુધી તો કેમ કરવું? સ્વામી કે તમે શ્રદ્ધા રાખો, ભગવાનમાં વિશ્વાસ રાખો, થશે. તમે તમારો પ્રયત્ન ચાલુ કરો. આપણે જે તારીખ નક્કી કરી છે એ જ તારીખે આપણે ઉદ્ઘાટન કરવું છે. બીજે દિવસે કર્યું તો પણ આ પ્રશ્ન આવ્યો, ત્રીજે દિવસે કર્યું તો પણ આ પ્રશ્ન આવ્યો. અને બાપાને વારંવાર કહ્યું કે સ્વામી હવે તમે હા પાડો તો તારીખ બદલી જ નાખીએ. કારણ કે જેની અંદર મોટા મોટા મિનિસ્ટરોથી માંડીને ઉદ્યોગપતિઓ આવવાના હોય અને સીધું જ પાણી પવનના કારણે કરીને બધાની ઉપર આવીને ઉડે અને જોવાની મજા ન આવે, આપણી આબરૂ જાય. સ્વામી કે ભલા આદમી વિશ્વાસ રાખો ને, ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસને શ્રદ્ધા રાખો. એક સંતે ઈશ્વરચરણ સ્વામીને પૂછ્યું કે સ્વામી હવે કરવું શું? ત્યારે એમણે કહ્યું કે બાપા શું કહે છે? બાપા કહે છે કે થશે. તો બાપાના વચનમાં વિશ્વાસ રાખો ને, પવન બંધ થઈ જશે. હવે આધ્યાત્મિકતા એમના જીવનની અંદર કેટલી ઊંચી હશે. આપણે આપણી ગુરુ ભક્તિના દ્રષ્ટિના કારણે કરીને આપણે કહીએ કે એમને જે કરવું ઘટ્યું હશે એ કર્યું હશે એ આપણને ખબર નથી. પરંતુ જે દિવસે ઉદ્ઘાટન કરવાનું હતું અને 6 કે 6:30નો ટાઈમ હતો, એ જ ટાઈમની અંદર એટલો બધો પવન હતો અને એ પવન એકદમ સડનલી જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ પોતાના ઉતારેથી નીકળે છે ત્યારે કહ્યું કે હું આવું છું. સ્વામી પણ તમે આવો બરાબર છે, આ તો પવન હજી તો સુસવાટા મારે છે. અને સ્વામી કહે આપણે ત્યાં આવીએ એટલે બધું થશે. અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આવ્યા
અને તે વખતના સમયની અંદર આ જ્યાં અંદર પ્રવેશ કરે છે ત્યાં સંપૂર્ણ પવન બંધ. આ એક ખાલી મૌખિક વાતો જ નથી, પણ આના તો પવન ચાલતો હતો તે તર વખતના સમયના વિડીયો પણ છે. અને સ્વામીશ્રી પધાર્યા અને પવન સંપૂર્ણ બંધ થઈ ગયો એનો પણ વિડીયો છે. એ બધા ઝાડ પાન ઉપર આપણને ખબર પડે. તો એ પ્રમાણે સ્વામીશ્રીની હાજરીની અંદર ઉદ્ઘાટન થયું. નરેન્દ્રભાઈ મોદી જેવા બધા રાજકીય પુરુષો પણ આવ્યા અને બધાને બહુ મજા આવી કે નચિકેતાના આખ્યાન દ્વારા જીવનની અંદર કંઈક લઈને જવાનું છે. એ વાતને બરાબર વિસ્તારપૂર્વક સમજવાનો અનોખો અવસર પ્રાપ્ત થયો. અને જ્યારે આ બધું પૂરું થયા પછી પ્રમુખ સ્વામી મહારાજની પાસે જઈને કહ્યું કે બોલો બાપા, તમે એમ કહો છો કે દિલ્હીનું અક્ષરધામ એ યોગી બાપાના સંકલ્પે થયું, ગાંધીનગરનું અક્ષરધામ યોગી બાપાના સંકલ્પે થયું, તો પછી આ વોટર શો કોનો સંકલ્પ? અને સ્વામી તરત જ મરમાળું હસતા હસતા બોલ્યા, સ્વામી કે એ યોગી બાપાનો સંકલ્પ. તો યોગી બાપાનો સંકલ્પ હોય તો એવું તો કંઈ લખાયેલું કે સાંભળ્યું નથી. આ ઈશ્વર સ્વામી પણ પોતે યોગી બાપાની હારે ને હારે હતા, તો એમણે ક્યારેય એવું સાંભળ્યું નથી. માટે આ તમારા સંકલ્પનું જ આ કારણ છે. અને એટલે આ પ્રમાણે આ વોટર શો અને અમને અનુભવ થયો કે જે પવન એક લેશ માત્ર દોરાવા ઓછો નહોતો થતો, એને બદલે સાવ બંધ થઈ જાય એટલે તો કેટલી મોટી જબરજસ્ત વાત કહેવાય. અને ત્યારે તે વખતે પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એક મક્કમતાથી પકડી રહ્યા હતા કે યોગી બાપાના સંકલ્પથી ઈશ્વર સ્વામીને સાક્ષીમાં લીધા કે પૂછો ઈશ્વર સ્વામીને યોગી બાપાના સંકલ્પ કેટલા હતા. એ તો લખાયા નથી, પણ એમના સંકલ્પ તો અનંત કોટી બ્રહ્માંડમાં સત્સંગ કરાવો એ તો બધા એમનો સંકલ્પ છે જ ને. અને આપણો આ વોટર શો કંઈ લોક જગતની અંદર મોજ મજા માણવા માટેનો તો છે જ ને. એમાંથી સત્સંગ થાય, એનું જીવનની અંદર એને બળને પ્રેરણા મળે એવો તો એટલે યોગી બાપાના સંકલ્પ થયો છે. તમે કયો કે ન કયો, એટલે આ પ્રમાણે વાત તે પછી પૂરી થઈ. અને સ્વામીશ્રી પોતે પોતાના બાથરૂમની અંદર લઘુ કરવા માટે ગયા ત્યારે તે વખતે સ્વામીની આંખમાં જળજળિયા આવી ગયેલા. અને સ્વામી લઘુ કરતા કરતા બોલતા હતા કે આ લોકો શું સમજે છે. એક અવાજથી બધા પાછળ જ પડી ગયા છે કે મેં કર્યું. અરે મેં ક્યાં કંઈ કર્યું છે, મારો ક્યાં સંકલ્પ જ હતો. યોગી બાબાના સંકલ્પ તો એટલા મોટા મોટા હતા કે આપણે ગમે તેમ કરીને પણ એના પૂરા કરી શકીએ એવું છે જ નહીં. આ આપણને ખબર પડે કે એમની આધ્યાત્મિકતા અને જ્ઞાને ગંભીરતા. એટલે આમાં પ્રસંગો જ્યાં જ્યાં બન્યા છે, જ્યારે જ્યારે બન્યા છે, ત્યારે ત્યારે સ્વામીશ્રી પોતે ભગવાન ઉપર છોડી દે છે અને ભગવાનને સંત જ કરે છે એવું ડગલે ને પગલે માને છે. આપણને આશ્ચર્ય થાય, આટલા મોટા મોટા ઉત્સવોની અંદર કાંઈ એવું જનરલ પબ્લિકને આકર્ષણ કરે એવું કાંઈ વિશેષ ના હોય, તો પણ આધ્યાત્મિક આ ઉત્સવોની અંદર બાળનગરીની અંદર કે પછી આ બાજુ જ્યાં આગળ બધા પ્રદર્શનો કર્યા હોય એની અંદર એ બધી જગ્યાએ લોકો આવે, પણ સાથે સાથે આપણા સમયા ઉત્સવના મોટા મોટા વિશાળ સભા મંડપની અંદર 50,000 માણસ બેસી શકે એવી પ્રકારની વ્યવસ્થા સાથેના પિલરલેસ સભા મંડપથી લોકો દંગ રહી ગયા. આ બધાના જ્યારે તે વખતના સમયની અંદર જ્યારે આવનાર વ્યક્તિ પોતે અભિભૂત થઈને પ્રશંસાના સુર રેલાવે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એટલું જ કહેતા કે બધું યોગી બાપાનો શતાબ્દી મહોત્સવ છે અને આ બધા સંતો બધા દાખલો કરે છે એટલે આ બધું સર્વોપરી થાય જ. ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પોતાના ઉપર ક્યારેય લેતા નથી. આ જ્ઞાને ગંભીર છે. આ એમનું આત્માને પરમાત્માનું જ્ઞાન લઈને પોતે ફરે છે. પોતે સ્વયં આત્મ સ્વરૂપ છે, અક્ષર બ્રહ્મ છે, ગુણાતીત છે. આ લોકની અંદર ગમે ત્યાં પોતપોતાના મનગઢત વિચારો વડે કરીને 5-15નું ટોળું લઈને બેસી જાય ને પ્રગટ ગુરુ હરિ લખાવા માંડી જાય. હવે કંઈ હાલવાના ઠેકાણા ન હોય ને કંઈ વિચારના ઠેકાણા ન હોય
તો આ પ્રમાણે એકમાંથી બે ને બેમાંથી ચાર જુદા પડે એ અજ્ઞાન, એ કંઈ બ્રહ્મ સ્વરૂપ થોડા કહેવાય. લખેથી બધાય લખે. સ્વામી કહે છે ને કે જે વ્યક્તિ માટે કરોડપતિ લખવું હોય તો લખી શકાય, પણ એની પાસે હોવા જોઈએ ને. આ તો નથી. અક્ષર બ્રહ્મનો છાંટો ન હોય છતાં પણ આજે દુનિયાની અંદર કેટલાક લોકો પોતાની જાતને અક્ષર બ્રહ્મ કહે છે. અરે કેટલાક તો પોતાના જીવનની અંદર પોતે સીધી ડાયરેક્ટ ભગવાન અને મુક્ત સિવાય બીજું કાંઈ છે નહીં. એ પોતાની જાતને સત્પુરુષ ગણાવે. મોક્ષ દ્વારમ અપાવૃત. મલ્યા ભાઈ, આ બધાય તમે તમારી મેટે એમાંથી છૂટું પાડીને પોતાની આગળ આ પાછળ લગાવી દો તો કેટલું યોગ્ય છે? આજે વચનામૃતના આધાર ઉપર તમે કેટલા યોગ્ય છો? જે સંપૂર્ણપણે એકાંતિક સત્પુરુષ હોય. હવે એકાંતિક હોય તે અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પામે પછી જ એકાંતિક થવાય, એ તો સિદ્ધાંતની વાત છે. અને અક્ષર બ્રહ્મને સાધર્મપણાને પામ્યા એવા જે ભગવાનના એકાંતિક પરમ એકાંતિક સત્પુરુષ, એના યોગની અંદર આવેલો મુમુક્ષુ મુક્ત બને. બાકી મુક્ત ટાઈ અક્ષરધામની અંદર જે છે એ મુક્ત તો પુરુષોત્તમ નારાયણનું ભોજન કરીને એ અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પામીને ગયેલો જ અક્ષર મુક્ત કહેવાય. બાકીના તો બધા અહીં તમે ભલે ને બધાને મુક્ત કહો, જેમ આપણે લોક જગતની અંદર નહીં કહેતા કે તમે તો દાદા ખાચર જેવા છો, તમે તો જેને કહે જે પર્વતભાઈ જેવા છો. આવું આપણે વર્ણન કરીએ, પણ હવે એ પર્વતભાઈની કેટલી જબરજસ્ત ઊંચી સ્થિતિ, એ દાદા ખાચરની કેટલી ઊંચી સ્થિતિ, એવી ઊંચી સ્થિતિ આ અક્ષર બ્રહ્મની તો એક જ. જે આપણે જાણીએ છીએ કે મહારાજના વખતમાં પણ ઘણા બધા અક્ષર બ્રહ્મ હતા એવું નહીં, પણ એક જ અક્ષર બ્રહ્મ ને એ અક્ષર બ્રહ્મની પરંપરા પણ એકથી જ ચાલી આવે અને એ આપણને ગંભીરતા સમજાય. યોગીજી મહારાજે અને શાસ્ત્રીજી મહારાજે મહંત સ્વામી મહારાજ માટે વર્ષો પહેલા ઉચ્ચારાયેલા એ શબ્દોને આપણે યાદ કરીએ તો એ વખતે મહંત સ્વામી મહારાજ તો યુવકમાં હતા અને કહ્યું કે તમારા દ્વારા મહારાજ પ્રગટ રહેશે અને બહુ મોટા કામ થશે. હવે એ વાતને એમણે પોતે ક્યારેય પણ કરી નહીં. અને હમણાં જ 2-3 વર્ષ પહેલા અટલાદરાની અંદર જ્યારે પધાર્યા ત્યારે એ વખતે એ જે રૂમની અંદર યોગીજી મહારાજ ઊભા હતા તે જગ્યાએ આવીને કહ્યું કે અહીંયા આગળ મને પહેલી વખત આમ દર્શન કરવા બહારથી દર્શન કરતો હતો બાપાના, કે બોલો આવ્યા અંદર આવો કે વિનુભાઈ. અને આવીને યોગી બાપાને પગે લાગ્યો. ત્યારે બાપા બોલ્યા, સ્વામી કે તમારા દ્વારા મહારાજ પ્રગટ રહેશે સત્સંગમાં અને બહુ મોટા કાર્યો થશે. આવું કહ્યું. હવે તે દીની ઘડીને આજના દિવસ સુધી મહંત સ્વામી મહારાજે ક્યારેય પણ પ્રમુખ સ્વામી મહારાજની હયાતીમાં કે યોગી બાપાની હયાતીમાં આ પોતાના દ્વારા મહારાજ પ્રગટ રહેવાના છે એવી વાત તો કરી જ નથી. એટલે આ જ્ઞાને ગંભીર, એટલે આ જ્ઞાન. અને આ તો કાંઈ નહીં, બે જણાને અંદર અંદર ફાયો નહીં, છૂટા પડીને પોતપોતે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ થઈને ફરે અને બધી જેને કહેવાય ને કે મોટા પુરુષ જેવી ક્રિયા કરે એવા જેને કોપી કરવા માંડે. એટલે એ કોપીનો કોઈ અર્થ નહીં. ઓરિજિનલ અક્ષર બ્રહ્મ, એ અક્ષર બ્રહ્મ જુદા છે. અને આપણે ત્યાં આગળ એ મહંત સ્વામી મહારાજ પણ યોગી બાપાના આપેલા વચનથી 70માં બોલ્યા કે મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી જેવા સત્પુરુષ જો સિક્કો મારી દે તો અક્ષરધામ સુધીમાં આપણને કોઈ રોકે નહીં. તો એ મહંત સ્વામી મહારાજ પણ કલ્યાણના કરતા છે એવું તો યોગી બાપાએ પ્રસ્થાપિત કર્યું જ. પણ તેમ છતાંય 55 વર્ષ સુધી યોગીજી મહારાજ ગયા પછી મહંત સ્વામી મહારાજે ક્યારેય પણ કોઈ વાતની અંદર એમણે પોતે હું છું અને મને બાપાએ આવું કહ્યું છે એવો એક પણ શબ્દનો ઉચ્ચાર કર્યો નથી. આ જ્ઞાનની ગંભીરતા આ કહેવાય. માણસ તો પોપટની જેમ બડબડિયો હોય, ગમે ત્યાં આગળ બોલ્યા કરે અને કેટલાક એવા 2 શબ્દો બોલતા આવડી જાય અને 5-15 સાધુનું ટોળું લઈને ફરતા થાય. એટલે એમ જાણે કે અમે પણ આ ભગવાન સ્વામિનારાયણના આધ્યાત્મિક વારસદાર છીએ. ભાઈ, એમ વારસદાર નથી થવાતું.
એ વારસદાર તો આપણે જાણીએ એ પ્રમાણે ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષો એ નક્કી કરે છે કે અહીંયા આગળ ચૂંટણી નથી થતી કે ભાઈ ચાલો મત આપો, તમે કેટલા અમારી ભેગા છો ને કેટલા સામે પક્ષ છો. અહીં તો એક અવાજ બાપાધામમાં ગયા ને નેટ ઉપર પત્ર મૂક્યો કે મારા દેહ વિલય પછી મારી જગ્યાએ ગુરુપદે મહંત સ્વામીની નિમણૂક કરું છું. અને આખો સત્સંગ તરત જ જેવા કહેવાય યોગી પ્રમુખ સ્વામી મહારાજમાં જોડાયા હતા એમ મહંત સ્વામી મહારાજમાં જોડાઈ ગયા. આ જ્ઞાનની ગંભીરતા એ વિશેષ કરીને આ સત્પુરુષના જીવનની અંદર પડેલી છે. તો એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.